जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમની અંદર હું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું કે જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરી છે. આ જિંદગીનો જે જામ છે ને એને પીવામાં ઉતાવળ કરજો, ઝડપ રાખજો. શું કામ? કે જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરી જ. શું કામ? કે એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. એક તો એની અંદર મદિરા ઓછી છે અને જામ જે છે ને, પ્યાલો જે છે ને, એ પાછો ફૂટેલો છે, ગળતું જામ છે. આ જિંદગીની મદિરાની વાત છે. એટલે જીવનની મદિરાને પીવામાં જલ્દી કરવાની જરૂર છે, મરી જાય એમ કે. બાકી ઓલો જે દુનિયાવી શરાબ છે, બે જણા હમણાં દારૂ પી ગયા, બે આમ રેડી ધન કમ્પ્લીટ ટૂન જેને કહેવાય ને, સિટી બસ સ્ટોપ પર આવીને ઉભા રહ્યા બે. સિટી બસ સ્ટોપ મજાનો, અને આમ તો ઉભા ન કહેવાય, આમ હલતા હતા, કારણ કે આમ આ સ્થિર તો ઉભા ન રહી શકે. એમાં એકે બીજાને કીધું, ઈ કે તારે કેટલા નંબરની બસમાં જવું? બોલો કે 3. તારે કેટલા નંબરમાં જવું? બોલો કેમ 4. એમાં 34 નંબરની બસ આવી, બે ચડી ગયા. અંદર ભેટી પીડાઈ ગયા. આપણે બે ની ભેગી આવી. બસ ભેગી ન આવે, કદાચ મોત ભેગી આવશે. આવી જ રીતે બે જણા દારૂ પીને બરાબર બેફામ થઈ ગયેલા, અને રાત્રે 12 વાગે ગેટવે ઓફ ઇન્ડિયા, એવડો મોટો ગેટ, ત્યાં આમ ઉભા રહ્યા, આમ ગેટ જોવે. પણ આમ પી ગયેલા એટલું બધું, ત્યાં આમ શાંતિથી આમ આમ હાલક ડોલકો. એમાં એક આશાવાદી હતો ને એક નિરાશાવાદી હતો. કાચનો ગ્લાસ અડધો ભરેલો હોય તો આશાવાદીને બતાવો તો એમ કે અડધો ભરેલો છે, ને જો નિરાશાવાદીને બતાવો તો એમ કે અડધો ખાલી છે. એટલે જે નિરાશાવાદી હતો એને કીધું કે આમ ટટાર હાલશું ને તો માથું ભટકાય તો ના નહીં. ત્યાં ઓલો મોળો પડી ગયો. ઈ કે તો શું કરશું? તો કે આમ 4 પગે થઈ જાય. રાત્રે 12 વાગે એવડા મોટા ગેટની અંદર આ બે જણા 4 પગે થયા, ઢીચણ જમીનને અડાડી. આ પરિસ્થિતિમાં માણસ ગમે તે કરે. વળી પાછો નિરાશાવાદી બોલ્યો, ઈ કે આવી રીતે જઈશું ને તો આ પીઠ ભટકાય તો ના નહીં. વળી ઓલો મોળો પડી ગયો. ઈ વળી પાછો કે તો શું કરશું? તો કે આપણે હુઈ જઈએ. નાગની જેમ હરકતા જઈને તો ગેટ નીચેથી નીકળી જવાય ને કાંઈ ભટકાય નહીં. તે રાત્રે 12 વાગે બે હુઈ ગયા, અને સર્પની જેમ, સાપની જેમ હરકતા ગયા. હવે જમીન ઉપર ઢસડાય, કપડા ફાટી ગયા, છાતીમાંથી લોહી નીકળી ગયું, ઉજરડા પડ્યા. એમાં એક પોલીસમેન જોઈ ગયો, રાત્રે નીકળેલો. એને બેયને 2 ડંડા માર્યા. તે હુતા હુતા ઓલો એક જે હતો ને નિરાશાવાદી, એ ઓલા બીજાને કે હું નતો કહેતો, હુતા હુતા ગયા તો ભટકાણા તો ખરા. ડંડા મારીને જતો રહ્યો. તો આને હજી એમ જ છે કે આ ગેટ આરે આપણે ભટકાઈને આલ્યા. સાહેબ, આ અવસ્થા જ એવી છે. આમાં માણસ ગમે તે કરે. આવી રીતે 2 જણા દારૂ પી ગયેલા ઝાડવા ઉપર ચડી ગયા. બોલો, હવે ઝાડવા ઉપર જો શાંતિથી બેઠા હોત તો કાંઈ વાંધો નહોતો, પણ આ અવસ્થામાં માણસ હખણો ન રહી શકે. એને એક જણાએ આમ પગની આંટી મારી ડાળને, ઊંધા માથે લટકો, પગની આંટી મારી દીધી,
હાથ છૂટા મૂકી દીધા. હવે આવી અવસ્થામાં તો દારૂ પીધેલો માણસ કેટલો સમય રહી શકે? એટલે આંટી ખુલી ગઈ ને ભાફ દઈને આમ ઝાડ ઉપરથી નીચે પડ્યો. તે નીચે પડ્યા ઓલાને કે હું પાકી ગયો. કેરી પાકે એમ પાક્યો, ઝાડ ઉપરથી પાકીને પડ્યો. તે ઓલો ઉપર બેઠો તો ઈ કે થોડીક વાર રે, હમણાં હું પાકી જાય. કારણ કે આ અવસ્થામાં તો ક્યાં સુધી તમે રહી શકો? પણ આ કેરીની વાત નીકળી અને અત્યારે પછી કેરીની સિઝન શરૂ થવામાં છે. અમારે અહીંયા ગુજરાતની અંદર તો મિત્રો કેસર કેરીનો દબદબો હોય છે. કેરીની એકાદ બે વાત હું તમને કરું. એક આંબાવાડીની અંદર ઘણા બધા આંબા, અને એમાં જે ચોકીદાર હતો એનો વોચમેન, એ અચાનક એક આંબા ઉપર જોઈ ગયો તો છોકરો કેરી તોડે. ચોકીદારે કીધું, હા જોયું, કેરી ચોરવા આવ્યો. મોટો દંડો લીધો અને આંબાના ઝાડની નીચે ઉભો રહી ગયો કે હવે તું નીચે તો ઉતરીશ ને, તું ઉપર તો જવાનું નથી, તારે ગમે ત્યારે નીચે તો આવવું જ પડશે. અને એવો ફટકારીશ એટલું નહીં, બાવડું ઝાલી અને તારા બાપની પાસે લઈ જઈશ, તારા ઘરે લઈ જઈશ. અને ત્યારે ઓલા છોકરાએ કીધું કે મારા બાપાને મળવું હોય ને તો ઘરે જવાની જરૂર નથી. કેમ? તો કે ઈ સામેના આંબા ઉપર ચડ્યા. ચોકીદારે આમ જોયું, એનો બાપ કેરી તોડતો હતો. પછી ચોકીદારે દંડાનો ઘા કરી દીધો. ઈ કે આનો ગાણવો દાજી ગયો છે. જેનો બાપ ચોર હોય એનો દીકરો તો ચોર જ હોય ને. હમણાં એક બસની અંદર એક ભાઈ કોથળો મોટો ભરેલો બસમાં ચડ્યો, અને વિકલાંગની જે સીટ આવે, અત્યારે એના માટે દિવ્યાંગ શબ્દ બોલાય છે, પણ જેનું અંગ્રેજી હેન્ડીકેપ, એટલે હેન્ડીકેપની જે રિઝર્વ સીટ હોય એમાં ઓલો કોથળો મૂક્યો અને પોતે ઉભેલો. તો કોઈકે કીધું કે ભાઈ આ લગેજ છે, આ હેન્ડીકેપની સીટ છે, આમાં લગેજ ન મુકાય, કોથળો આમાં મુકાય. ત્યારે ઓલાએ કીધું ભાઈ શાંતિ રાખજો, કોના માટે રિઝર્વ છે? તો કે દિવ્યાંગ માટે, હેન્ડીકેપ માટે. તો કે આ કોથળામાં કેરી છે, અને ઈ કેરી કઈ જ ખબર? લંગડો. માણસ કેવી બુદ્ધિ દોડા. અંબાલાલની ઘરવાળી મોંઘી હમણાં બોલો ટોકીજની અંદર કેરીનો કરંડિયો લઈને ગઈ. ઓલા ડોર કીપર હતો ઈ કે આ ટોકીજમાં કેરી કે ટિકિટ લીધી છે ને, કાંઈ બોલજે માં, કેરીનો કરંડિયો લઈને ગઈ. પછી આજુબાજુ વાળાએ કીધું કે બેન આ કેરીનો કરંડિયો આમ ખોળામાં રાખીને ફિલ્મ ન જોવાય. ઈ કે સમજી વિચારીને આવી છું, આ કેરી હજુ કાચી છે અને આ ફિલ્મ છે પાકી જા. બોલો, હવે પાકી જા મૂવી ની અંદર કાચી કેરીનો કરંડિયો ખોળામાં લઈને ફિલ્મ જોવે. હવે આનું તમે કરો હું સાહેબ? અને મોંઘી તો અદ્ભુત છે હો સાહેબ. એકવાર તો મોંઘીએ અંબાલાલને કીધું, ઈ કે મુંબઈ જવાનું છે આપણે, પાછું ટ્રેનમાં જ જવાનું છે અને ફર્સ્ટ ક્લાસની જ ટિકિટ લેવાની. હવે અંબાલાલ કોઈ દી સ્લીપર ક્લાસમાં કે હાવ કોમન ડબ્બામાં ટિકિટ નહીં લીધેલી, એમાં વિધાઉટ ટિકિટ રખડતો હોય, પણ હવે પત્નીનો હુકમ લેવી પડી. નહીતર ઘરમાં પાછું તાપમાન થોડુંક સરેરાશ કરતા વધી જાય. એટલે મારી પાસેથી થોડાક લીધા ને થોડાક ભોગીલાલ પાસેથી લીધા ને એમ કરીને ફર્સ્ટ ક્લાસની 2 ટિકિટ સુરેન્દ્રનગરથી મુંબઈની કઢાવીને ભાઈ સૌરાષ્ટ્ર મેલમાં સાંજે બેઠા. મોંઘી ભાભીને શું સૂજ્યું, તે હાથે કરીને આમ પગ દેખાય એમ રાખ્યા, બીજા પેસેન્જરને પોતાના પગ દેખાય એમ રાખ્યા. અંબાલાલ કે આ પગ દેખાય એમ કેમ રાખ્યા? પણ પછી ખબર પડી કે વર્ષો પહેલા મોંઘી ભાભીએ પાકીજા ફિલ્મ જોયેલું, હિરોઈનના પગ જોઈ અને હીરો ચીઠી મૂકતો જાય કે આપકે પાંવ બહોત હસીન હૈ, ઉસે જમી પર મત રખના વરના મેલે હો જાયેંગે. એટલે કે આ પગ દેખાય એમ રાખ્યા. અંબાલાલ કે આપણા હક પણ પછી મેં એકેય ચીઠી નથી લખી. આ 12 કલાકમાં અજાણ્યું શું લખવાનું? આ વિરમગામ આવ્યું, થેપલા ને સૂકી ભાજી ખાઈ લે ને સાની માની હુઈ જા. મોંઘી ભાભી કે ના, મન મારી રીતે મહેનત કરવા દો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
મુંબઈ બોરીવલી સ્ટેશન આવ્યું હવારે, જ્યાં આમ મોંઘી ભાભીની આંખ ઉગડી, ખરેખર પગની બાજુમાં ચીઠી પડી હતી. કોઈ ચીઠી મૂકતું ગયું તો એને હરખમાં આમ ચીઠી લીધી ને વાંચી ચીપડા વાળી આંખે. ઓલાએ લખ્યું હતું કે વાઢિયા ઘણા છે, મલમ ચોપડજો. મોંઘી ભાભી કે હાલો સુરેન્દ્રનગર ભેગા થઈ ગઈ. અંબાલાલ કે હું તને કહેતો તો તારા માટે મુંબઈ હાવ નકામું. સામે જ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પડ્યો તો, મેલમાંથી ઉતરીને એક્સપ્રેસમાં ચડી ગયા. કારણ કે હીરો અને હિરોઈન જે ફિલ્મની અંદર બતાવે છે ને એ વાસ્તવિકતા નથી હોતી. વાસ્તવિકતા તો આપણી જિંદગી હોય છે, જે હું તમે જીવીએ છીએ. આ વાસ્તવિકતા છે. મિત્રો, આવી જ કોઈ સરસ મજાની હાસ્ય વ્યંગની વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, સ્વસ્થ રહેજો.